ચેપ્ટર નંબર 7 છે. ચેપ્ટર નંબર 7 ની અંદર આજે આગળ અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 7 છે એની અંદર આપણે પેશી હતી એ પેશીનો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા. 4 પેશી છે: અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. ચારે પેશીનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આ ચેપ્ટરની અંદર આપણને 3 પ્રાણી છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એક દેડકો છે, અળસિયું છે અને વંદો છે. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલા જે દેડકો છે એના દેડકા વિશે રચના ભણીશું. તો અહીંયા એક જે પ્રાણી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. ચલો, પહેલો પ્રશ્ન કે આ દેડકો ક્યાં જોવા મળે, કયા સમુદાયના પ્રાણી છે, કેવી રચના છે એ જોઈએ, બાહ્ય રચના જોઈએ. તો જ્યારે સમુદાય ચલાય તે વખતે મેં વર્ગ છે એ વર્ગ ઉભયજીવી એટલે મેરુદંડી સમુદાયનો વર્ગ ઉભયજીવી એની અંદર આપણે થોડીક માહિતી મેળવી. આ જે દેડકો છે એ ઉભયજીવી વર્ગનું પ્રાણી આપણે કીધું. તો એનો મતલબ કે જમીન અને પાણી બંનેમાં જોવા મળશે. દેડકો બધાએ જોશે અને એની રચના આપણે બધાએ કે આપણે દેડકો છે ને એ દેડકો પહેલો કે એ શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. બરાબર, એટલે કે એ શિયાળા છે એ શિયાળા દરમિયાન આપણને જોવા નથી મળતો અને ઉનાળા દરમિયાન પણ જોવા નથી મળતો. એટલે એ ફક્ત ચોમાસાની ઋતુમાં જ જોવા મળશે. તો શિયાળા અને ઉનાળામાં શું કરે છે? તો શિયાળા છે અને ઉનાળા બંનેની ઋતુ દરમિયાન સૂઈ જાય છે, બરાબર, ઊંઘી જાય છે. તો શિયાળામાં જે નિંદ્રા ભોગવે છે એને શીત નિંદ્રા તરીકે ઓળખવામાં આવે અને ઉનાળામાં જે નિંદ્રા ભોગવે છે તેને ગ્રીષ્મ નિંદ્રા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે તે આપણને ફક્ત ચોમાસાની ઋતુમાં જોવા મળશે. એટલે આપણને એમ જમીન પર પણ જોવા મળશે અને પાણીમાં પણ જોવા મળશે. અને જમીન અને પાણીમાં જોવા મળતા હોવાથી આપણે કયા પ્રાણી કહીશું? ઉભયજીવી વર્ગના પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એવું થાય કે આ જે ચેપ્ટર છે એની અંદર અળસિયું, દેડકો ને વંદો ભણવાનું છે. તો સૌથી પહેલા દેડકો છે એ દેડકાનો અભ્યાસ જે 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં કેમ કરવાનો છે? તો જો 11મા ધોરણમાં આ પ્રાણીઓની રચના જોઈ લઈશું, બાહ્ય રચના, આંતર રચના આપણે જોઈશું. તો જે મનુષ્યના જે ચેપ્ટરો આગળ ભણવાના આવશે કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. તો જો એકવાર આ પ્રાણી રચના, દેડકાની જે રચના છે, દેડકાની ઘણી બધી રચના એ મનુષ્યને મળતી આવે છે. એટલે જો એકવાર પ્રાણીનું ડિસેક્શન કરીને પ્રાણીના શરીરની રચના સમજી લઈએ તો જ્યારે હ્યુમન બોડી ભણાવીએ ત્યારે આપણને સરળતા રહે એટલા માટે. તો અહીંયા આ જે પ્રાણી છે એ પ્રાણીની રચના જોઈએ તો દેડકો ચોમાસાની ઋતુમાં જોવા મળશે. ઓકે, દેડકો છે એ દેડકાની આપણે બાહ્ય સપાટી અને અંતર સપાટી જોઈએ. તો દેડકો છે ને એની બહારની સપાટી એટલે આપણે શું કહીશું? પૃષ્ઠ સપાટી કહીશું. એ જે પૃષ્ઠ સપાટી તે પણ મેં કીધું હતું કે પૃષ્ઠ સપાટી અને વક્ષ સપાટી છે પ્રાણીઓની અંદર કેવી રીતે ઓળખવાનું? પ્રાણીઓની અંદર જ્યાં સૂર્યપ્રકાશ પડે, પ્રાણી હંમેશા જ 4 પગ છે આમમાં છે ને, બરાબર, આપણે આમ સીધા છે, બરાબર. તો આપણી શરીરની રચનામાં જોવું હોય તો આ ભાગ આપણો વક્ષ ભાગ થાય ને આ ભાગ થયો તો પૃષ્ઠ ભાગ થયો. તો પ્રાણીઓની અંદર જે ભાગમાં સૂર્યપ્રકાશ પડે એ પ્રાણી આમાં જ હોય. તો જે પણ પ્રાણી, કોઈ પણ પ્રાણી, એનામાં સૂર્યપ્રકાશ જે ભાગ પર પડે ને એ પૃષ્ઠ સપાટી અને એની બિલકુલ વિરોધી જે સપાટી હશે એ હશે વક્ષ સપાટી. તો જે દેડકો છે એ દેડકાની જે પૃષ્ઠ સપાટી જે ઉપરથી તમને દેખાય છે એ થોડી કેવા રંગની હશે? લીલા રંગની હશે, ઘેરા લીલા રંગની. ઘણી વખત આપણને પીળા રંગના દેડકા પણ જોવા મળશે. એટલે એ લીલા રંગના છે, પીળા રંગના પણ છે અને એની અંદર કાળા ડોટ 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 જોવા મળશે. તો અલગ અલગ પ્રકાર, કથ્થઈ રંગના પણ જોવા મળશે. તો એની જે પૃષ્ઠ સપાટી છે એ પૃષ્ઠ સપાટી વિવિધ રંગની જોવા મળશે. અને જેની વક્ષ સપાટી છે, જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટી પૃષ્ઠ સપાટી કરતાં પાતળી છે અને આછા પીળા રંગની કે સફેદ રંગની આપણને જોવા મળે છે. કે દેખો તમે કંઈક ઊંધો કરો તો શું થશે? પાતળી સફેદ કલરની કે પીળા કલરની, આછા પીળા રંગની રચના જોવા મળશે. એને વક્ષ સપાટી તરીકે ઓળખવામાં આવશે અને એ બહુ પાતળી છે. વક્ષ સપાટી ઘણી પાતળી છે એટલે જ્યારે એનું ડિસેક્શન કરવામાં આવે છે ને ત્યારે ઊંધો કરી દેવાનો અને પછી ઊંધો કરી
કરીને એનું ડિસેક્શન કરવામાં આવે છે. ઓકે, હવે આ જે પ્રાણી છે એ પ્રાણી શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા અને ચોમાસાની ઋતુમાં જોવા મળશે. તો ચોમાસાની ઋતુમાં તમે જો કે એ પાણીમાંથી બહાર મેદાન પર બી જોવા મળશે. તો એ શું થશે કે તમે જોજો કે દેડકો છે ને એને પકડવા જશો ને, દેડકાને પકડવા જશો ને તે છટકી જશે. તો કેમ? તો જે એની સપાટી છે ને, એની જે પૃષ્ઠ સપાટી છે કે દેડકાની જે પૃષ્ઠ સપાટી છે ભીની ચીકણી શ્લેષ્મી છે અને એ ભીની ચીકણી શ્લેષ્મી હોવાથી તમે એને પકડવા જાઓ છો તો એ હાથમાંથી શું થઈ જાય છે? છટકી જાય છે. એટલે એની પૃષ્ઠ સપાટી ભીની ચીકણી શ્લેષ્મી ઇવન ઘણી બધી રુધિરવાહિની યુક્ત હોય છે અને એને કારણે દેડકો છે એને પકડવા જાય છે અને એને કારણે હાથમાંથી શું થઈ જાય છે? લપસી જાય છે. બીજું, જ્યારે દેડકો છે તમે એને અન્ય ભક્ષક પ્રાણીથી બચવા માટે એ મેદાનમાં જાય જો ગ્રીન કલર, તો એ શું છે? ઘાસ જેવો રંગ ધારણ કરે છે. માટીમાં એ તો જાય બરાબર છે, તો ત્યાં શું થશે? એ કથ્થઈ રંગનો ધારણ કરે છે. એટલે કે રંગ બદલી શકે છે. એટલે એ રૂપ નકલની ક્રિયા કરી શકે છે. એટલે દેડકો છે એની અંદર વર્ણ કોષાશ હોય છે એટલે શું કરશે? એ રંગ બદલી શકે છે. એટલે કે દુશ્મન પ્રાણીથી બચવા માટે એ પોતાના શરીરના રંગ પરિવર્તન કરે છે અને પોતાનું રક્ષણ કરે છે. ઓકે, તો આ રીતે દેડકો એની જે થોડી ઘણી માહિતી છે એની વાત કરીએ. એ દેડકો છે લિંગ ભેદ જોવા મળશે. એટલે એની અંદર નર દેડકો અને માદા દેડકા બંને પ્રકારના જોવા મળશે. દેડકા જોયા હશે પણ આપણે એને નર અને માદા કેવી રીતે પારખવાના છે? તો નર દેડકો અને માદા દેડકો છે એને પારખવાના કેવી રીતે, એની રચના કેવી રીતે છે? તો શું થાય કે જો નર દેડકો છે અને માદા દેડકો, નર દેડકા છે એ નર દેડકાની અંદર આપણને નીચું જોડવું, બસ આ નીચું જોડવું. આ છે બસ આ એની આંખો છે. ઓકે, પછી 1 2 3 4 1 2 3 ને 4 1 2 3 4 નર દેડકો છે એ નર દેડકામાં નીચલો જડકો છે બરાબર છે, ત્યાં સ્વર કોથળી આવેલી છે. સ્વર કોથળી જે માદા દેડકામાં નથી. એટલે કે નર દેડકો છે સ્વર કોથળી ધરાવે છે, માદા દેડકો ધરાવતા નથી. એનો મતલબ તમે જો કે જ્યારે ચોમાસાની ઋતુમાં દેડકામાં તમે તળાવ નદી કિનારે જાઓ છો ત્યારે ડ્રાઉ 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 અવાજ આવે છે, કન્ટિન્યુઅસ અવાજ આવે છે, તો એ નર દેડકાનો અવાજ છે. એ નર દેડકો છે એ સ્વર કોથળી ધરાવે છે માટે તે અવાજ ઉત્પન્ન કરી શકે છે. માદા દેડકો છે સ્વર કોથળી ધરાવતા નથી એટલે એ ડ્રાઉ ડ્રાઉ અવાજ કરી શકતા નથી. ક્લિયર? ચાલો, નર દેડકો છે એ નર દેડકાની અંદર આપણને પ્રથમ આંગળી છે પછી અગ્ર ઉપાન અને અગ્ર ઉપાનમાં 4 આંગળીઓ જોવા મળે. તો પ્રથમ આંગળી છે એ પ્રથમ આંગળી પર છે, પ્રથમ આંગળી છે એ પ્રથમ આંગળી પર એક ગાદી જેવી રચના જોવા મળશે અને એ જે ગાદી છે એ ગાદી જેવી રચનાને મૈથુન ગાદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ મૈથુન ગાદી પ્રશ્નની ક્રિયામાં ભાગ ભજવે છે. તો નર દેડકો છે એની અંદર મૈથુન ગાદી જેવી રચના જોશે, માદા દેડકામાં એવી કોઈ રચના જોવા મળતી નથી. તમે દેખો કે સ્વર કોથળી ધરાવે છે, સ્વર કોથળી ધરાવતા નથી. મૈથુન ગાદી ધરાવે છે
છે મેથુન ગાદી જોવા મળતી નથી. ઓકે, જ્યારે નળદેડકો છે એ નળદેડકો પ્રજનનની ક્રિયા દરમિયાન એ પોતાના શરીરનો રંગ ઘેરો ચમકતો પીળો રંગ ધારણ કરશે. એકદમ બહુ જ પીળો, ડાર્ક પીળો હોય ને એવો રંગ ધારણ કરશે. એટલે એની જે પૃષ્ઠ સપાટી પર છે એ પૃષ્ઠ સપાટી પર શું આપણને પીળો રંગ જોવા મળે અને એની અંદર કાળા કાળા ડોટ જોવા મળશે. અહીંયા આપણને આછો પીળો અથવા તો ગ્રીન કલરનો જોવા મળે છે. એટલે એક રંગ ભેદને આધારે ખબર પડી. પછી નળદેડકો છે એ નળદેડકા છે એની અંદર જે નળદેડકો છે એની અંદર ઉદર પ્રદેશ બરાબર એ સાંકડો હશે, જ્યારે માદા છે એ માદામાં ઉદર પ્રદેશ થોડો પહોળો હશે. આમ કેમ પહોળો હશે? બરાબર, કારણ કે એને અંડકોષો ઉત્પન્ન કરવાના છે. એટલે આ જે માદા દેડકા છે એની અંદર ઉદર પ્રદેશ કેવો થશે? આપણને પહોળો જોવા મળશે. આની અંદર ઉદર પ્રદેશ કેવો જોવા મળશે? સાંકડો જોવા મળશે. આ ફર્ક છે નળદેડકો અને માદા દેડકાનો. એટલે ઘણી વખત નળદેડકો અને માદા દેડકાના તફાવત પણ પૂછાય છે. તો આ રીતે તમારે એની આકૃતિ દોરી દેવાની અને એને સમજાવવાનો કે આ રીતે નળદેડકો છે સ્વરપોટલી ધરાવે છે, પછી મેથુન ગાદી ધરાવે છે, પ્રજનનની ક્રિયા દરમિયાન ઘેરો ચમકતો પીળો રંગ ધારણ કરે છે અને જે ઉદરગુહાનો પ્રદેશ સાંકડો છે. તમે સ્વરપોટલી ગેરહાજર છે, મેથુન ગાદી ગેરહાજર છે, ઘેરો અથવા લીલો રંગ ધારણ કરે છે અને ઉદર પ્રદેશ પહોળો જોવા મળે છે. તો આ થયું કે અને સ્વરપોટલી છે એટલે ઘણો અવાજ કરી શકે છે, આ અવાજ ઉત્પન્ન કરતા નથી. તો આ એક નળદેડકો અને માદા દેડકો છે એની બાહ્ય રચના તમે એને કેવી રીતે અલગ ઓળખી શકો એ રચના છે. હવે આ જે દેડકો છે એ દેડકો આપણને એની રચના જોવી છે કે આપણે કઈ રીતે એની બાહ્ય રચના છે કેવી રીતે છે તો એની આકૃતિ જોઈએ.
નીચલું જડબું, બરાબર. પછી આ તમારે જે અહીંયા આપેલી છે પૃષ્ઠ મધ્ય રેખા, પૃષ્ઠ મધ્ય રેખા. અહીંયા તમારે છે મોટી આંખો, અહીંયા કર્ણ છે, બરાબર છે, કર્ણપટલનું છિદ્ર, કર્ણપટલનું છિદ્ર. આ આંગળીઓ, અગ્રોપાંગ, આ પશ્ચોપાંગ, આ પશ્વ આંગળ, બરાબર છે, પશ્ચોપાંગની આંગળીઓ. આ છે અવસાણી દ્વાર, આ ભાગ કટિંગ પ્રદેશ તમે કહી શકો છો, કટિંગ પ્રદેશ. હવે આ જે દેડકો છે એ દેડકાની અંદરની રચના જો કે કઈ રીતની એની રચના જોશે. તો દેડકો છે એ દેડકો બહુ જ પૂરું થયું ને, થોડુંક સારું બહુ જ. દેડકો છે એ દેડકાની બાહ્ય રચના જોઈએ. એક રફ ડાયાગ્રામ દોર્યો છે. રફ ડાયાગ્રામને આધારે આપણે સમજીએ કે દેડકોની રચના કેવી છે. જો દેડકો છે એ દેડકાને સમજવું હોય સૌથી પહેલા એક ત્રિકોણાકારની રચના છે કે શરીર. હવે એનું શરીર બે ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને ધડ. એનું શરીર બે ભાગમાં વિભાજિત છે, શીર્ષ અને ધડ. હવે એની રચના સમજવી તો શું કરવાનું છે કે આપણે જે બેઠા જ બેસી જઈએ, બરાબર છે, અને પછી જસ્ટ આ રીતે થાય તો શું થશે, આમ આમ, બરાબર છે. હવે આમ થાય તો આપણો આ ભાગ કયો થયો, ઉપલું જડબું, ને આ કયું થયું, નીચલું જડબું થયું. તો આમ છે એટલે એનો આ ભાગ આખો પૃષ્ઠ ભાગ થઈ ગયો, બરાબર છે. એટલે અહીંથી આ નાક થયું, પછી આ આંખો થઈ, કાન થઈ, એ બધું કઈ સપાટીમાં થઈ ગયું, પૃષ્ઠ સપાટીમાં થઈ ગયું. અને આ નીચલું જડબું કઈ સપાટીમાં થઈ ગયું, વક્ષ સપાટીમાં. એટલે પહેલા તો તમારે સમજવાનું છે કે કયો ભાગ, એટલે આ જે ભાગ છે એનો બધો કયો ભાગ થઈ જશે, પૃષ્ઠ સપાટીમાં થઈ જશે, અને આ ભાગ એનો કઈ થઈ જશે, વક્ષ સપાટીમાં થઈ જશે. ઓકે. તો સૌથી પહેલા શું થશે કે જે દેડકો છે એ દેડકો એનામાં મુખની અગ્રબાજુ, મુખની અગ્રબાજુ એક અણીદાર ભાગ જોવા મળશે જેને તુંડ પ્રદેશ કહેવાય છે. હવે એને સમજવા માટે આપણે શું કરીએ જોઈએ તો શું કરવાનું, આમ. તો તમે જુઓ કે આ ભાગ આટલો ઉપલું જડબું છે એ આખો શું થયું, પૃષ્ઠ, અને આ ભાગ કયો થયો, નીચલું જડબું થયું. તો પૃષ્ઠ ભાગ તો અહીંયા હોઠમાં આપણને એક શેપ મસ્ત છે ને, શેપ, બરાબર. તો એ જે ભાગ છે તુંડ પ્રદેશ. ઓકે. તો મુખની અગ્રબાજુ શું છે, તુંડ પ્રદેશ છે. ત્યાંથી આગળ છે તો શું થશે, બે બાહ્ય નસકોરાના છિદ્રો. અહીંયા શું દોરવું, બે બાહ્ય નસકોરાના છિદ્ર દોરું, બાહ્ય નસકોરાના છિદ્ર. ઓકે. એટલે જ્યારે તમે એને સમજો છો ત્યારે આપણે એની વાક્ય રચના જેમ જેમ તમારા શરીરની અંદર જે ઉપાંગો છે ને એને અનુલક્ષીને તમારે નામકરણ કરવાનું છે. તો અહીંયા તમારે આ ભાગ થશે તુંડ પ્રદેશ. પછી શું થશે, આ બે બાહ્ય નસકોરાના છિદ્રો. પછી આગળ જશે તો શું થશે, બે આંખો આવી જશે, એની આંખો આવી ગઈ, બસ બે મોટી ઉપસેલી. પછી આમ છે એટલે શું થશે, આંખો બાજુ શું થશે, બે કળ. ઓકે. પછી અહીંથી આપણે શું થશે, આમ આમ દેખીએ તો આમાં એક સીધી લાઇનિંગ કરીએ તો તુંડ પ્રદેશથી બરાબર એક સીધી લાઈન કરીએ, તુંડ પ્રદેશથી સીધી બરાબર કરોડ સમથી સીધી લાઈન કરીએ તો આપણને જે રેખા જોવા મળશે તેને શું કહે છે, પૃષ્ઠ મધ્ય રેખા. ઓકે. તો શું થશે કે અહીંયા આપણને જે રચના જોવાની છે કઈ રીતે છે તો સૌથી પહેલા પૃષ્ઠ જેટલા પણ ભાગ છે બધા કયા થશે, પૃષ્ઠ બાજુ. તો મુખની અગ્રબાજુ શું છે, એક અણીદાર રચના તુંડ પ્રદેશ. એની આગળ જતા બે બાહ્ય નસકોરાના છિદ્ર. એની આગળની તરફ જતા શું થશે, બે આંખો જોશે. એટલે કે જે આંખો છે બે મોટી ઉપસેલી આંખો આવેલી જોશે. આ જે મોટી આંખો છે એ મોટી આંખો શું કરે છે તો દેડકો છે ને એ દેડકાની અંદર ગરદન નથી, બસ મેં ગરદન નથી દોરી, કારણ કે આપણે એને બે જ ભાગમાં કીધું કે એનું જે શરીર છે તે બે જ ભાગમાં વિભાજિત છે, એક શીર્ષ છે અને એક ધડ, બે જ ભાગમાં વિભાજિત છે. એટલે એમાં ગરદન નથી, પૂંછડી નથી, બધાનો અભાવ છે. તો ગરદન નથી. હવે તમે દેખો કે ગરદન નથી આપણી જસ્ટ બરાબર છે, આમ આપણું થઈ જાય તો ટચ થઈ ગયું. હવે શું થશે કે આપણે ગરદન છે ને એટલે આપણે આમ મૂવમેન્ટ કરી શકીએ છીએ, આપણે આમ જોઈ શકીએ છીએ, આ બાજુ જોઈ શકીએ છીએ, મૂવમેન્ટ કરી શકીએ છીએ. ક્લિયર? ગરદનને કારણે આપણું શીર્ષ મૂવમેન્ટ કરી શકે છે, એટલે આપણે દેખી શકીએ છીએ. હવે એની પાસે ગરદન નથી, તમારી પાસે ગરદન ના હોય તો તમારે દેખવું હોય તો શું કરવું પડે, આંખોને મૂવમેન્ટ કરવી પડે. તો દેડકો છે એની પાસે ગરદન નથી એટલે એ આજુબાજુ જોવા માટે એની આંખોને ફેરવે છે. ક્લિયર? આ આંખો છે એ આંખો કેવી છે, મોટી ઉપસેલી, એવું લાગે જાણે ડોળા ફાડે છે ને એવી મોટી ઉપસેલી આંખો જોશે.
દેડકો છે, હવે તમને કહો છે કે આપણા આંખ છે ને આ આંખની અંદર શું થશે કે આપણી આંખો અને આ પોપચું છે, બરાબર છે. હવે આ પોપચું તો શું છે, આપણે સૂઈ જઈએ ત્યારે આપણે એને બંધ કરી દઈશું, ક્લિયર. એટલે આપણે કોઈ દિવસ ખુલ્લી આંખોથી ઊંઘ્યા જ નથી ઊંઘતા. આ જે છે એ પોપચું છે કહી શકીએ, બરાબર છે. એ શું થશે, પાપડ આપણે શું થશે, બંધ થશે, એટલે આપણે આંખો બંધ થાય છે. પરંતુ દેડકો છે એ દેડકાની અંદર દેડકો શું થશે, પાણીમાં રહે. હવે પાણી દ્વારા શું થશે કે એની આંખો છે એને નુકસાન થઈ શકે છે. એટલા માટે એની આંખો ઉપર, બસ આંખો ખુલ્લી છે ને એની ઉપર પારદર્શક પટલ છે, એટલે આપણને એવું લાગે કે આંખો ખુલ્લી પણ એનું પટલથી રક્ષણ થયેલું છે. એટલે એના આંખોની અંદર એક પારદર્શક પટલ આવે છે અને એ પારદર્શક પટલ એમને પાણીમાં બાજુ જે પણ હાનિકારક જીવાંત કંઈ પણ રીતે એને શું કરે છે, એક રક્ષણ આપે છે. ઓકે, કળ બસ. હવે એનામાં શું છે કે દેડકો છે, દેડકા તમે જોયા હશે, કોઈ સવા કાન છે, ગાય છે એના પણ કાન છે, બરાબર છે. તો એવા જે કાન છે એની પાસે નથી, એટલે દેડકા પાસે એવા કોઈ બાહ્ય કળ નથી. એના શરીર પર ખેંચાયેલી ચામડી હોય છે અને એ જે ખેંચાયેલી ચામડી જેવી રચના છે એને કર્ણપટલના છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી એનો ભાગ શીર્ષ, પછીનો ભાગ છે ને આ પહોળો અને શીર્ષ ભાગ સાંકડો, પછી ધીમે ધીમે તો ગરદન જે કમરનો ભાગ કહી શકીએ આપણે, બરાબર છે. એટલે એનો જે ભાગ છે એટલે તમે આમ આકૃતિ, બરાબર છે, તો આ રીતે આકૃતિ દોરો છો તો એનો જે કટી પ્રદેશ, બરાબર છે, કમરનો પ્રદેશ કહી શકીએ આપણે, એ કેવો છે, પહોળો છે. એટલે એનો કટી પ્રદેશ કેવો જોશે, આપણને પહોળો જોવા મળે છે. એના શરીર છે એ શરીરની અંદર અગ્ર છેડે તુંડ પ્રદેશ, પશ્ચ છેડે શું આવ્યું છે, અવસાની દ્વાર. આ અવસાની દ્વાર છે એ અવસાની દ્વારા જ મૂત્રનો ત્યાગ થશે. મળાશય છે તે શું થશે, મળ જે મળાશય માર્ગ ત્યાં આવેલું છે તે શું છે, મૂત્રજનન માર્ગ છે, મળાશય માર્ગ છે, શુક્રકોષ, અંડકોષ જે માર્ગ છે ને એ બધા અહીંથી જ હોય છે. એટલે અવસાની દ્વાર મારફતે જ ત્યાંથી જ બધાનો ત્યાગ થતો જોવા મળશે. અહીંયા ધ્યાન રાખજો કે આ એક દેડકો છે જેની અંદર અવસાની શબ્દ છે. આપણે સુમૂત્રાશયને, મળાશયને એવા શબ્દ વાપરીએ છીએ. અહીંયા જે માર્ગ છે એનું નામ છે અવસાની અને અવસાની દ્વાર મારફતે જે પણ દ્રવ્ય છે એનો નિકાલ થશે. ઓકે, આપણને ધડ પ્રદેશ, આ જે ધડ પ્રદેશ છે એ ધડ પ્રદેશની અંદર બે ઉપાંગોનો સમાવેશ થાય છે, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. ધડ પ્રદેશ છે એની અંદર બે ઉપાંગોનો સમાવેશ થશે, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. જેમાં અગ્ર ઉપાંગ છે એ અગ્ર ઉપાંગની અંદર 4 આંગળો જોડશે. અગ્ર ઉપાંગ છે એની અંદર કેટલી આંગળો જોડશે, 4 આંગળો જોડશે. અને જે પશ્વ ઉપાંગ છે એ પશ્વ ઉપાંગની અંદર 5 આંગળો જોડશે. અને આ જે 5 આંગળો છે આમ જસ્ટ બરાબર, અને એ જે 5 આંગળો છે એકબીજા સાથે ત્વચા દ્વારા જોડાયેલી જોડશે. જમ્પ કરે છે, પાછળ દેખો કૂદે છે ને, તમે દેખજો છલાંગ મારે છે, એના પશ્વ ઉપાંગ કેટલા લાંબા થાય છે. તો એ જે જમ્પ મારે છે, જે કૂદકા છે એ કૂદકાના આંચકાઓ છે એને સહન કરી શકે એ માટે એની રચના આવી જોવા મળે છે. તો અહીંયા એની અંદર અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ આવેલા જોવા મળે છે. અગ્ર ઉપાંગમાં 4 આંગળી અને પશ્વ ઉપાંગમાં 5 આંગળીઓ આવેલી જોવા મળશે. તો અહીંયા તમે જો કે દેડકો છે એ દેડકાની આપણે બાહ્ય રચના જોઈએ કે પૃષ્ઠ બાજુથી કેવી રીતે છે, વક્ષ બાજુથી કેવી રીતે છે, ઘણી બધી ડિટેલ્સ છે આ ચેપ્ટરની અંદર. આમ ઘણું બધું છે, પરંતુ તમારી ચોપડીની અંદર બહુ જ ઓછું આપ્યું છે. એટલે આપણે સિલેબસ પૂરો કરવાનો હોવાથી આપણે બહુ ડિટેલ્સમાં નહીં જઈએ, જેટલું આપેલું છે એને જ સમજીશું. કારણ કે જો વધારે કરીશું તો ભણવામાં પણ તકલીફ પડશે, યાદ કરવામાં પણ તકલીફ પડશે. એટલે તમારી ચોપડીની અંદર જેટલું છે એ આપીશ. કદાચ ક્યાં જરૂરિયાત લાગશે ત્યાં જ વધારે ભણવામાં આવશે, બાકી તો તમારી ચોપડીનું જે છે એને અનુલક્ષીને જ ભણવામાં આવશે. તો ભલે આની અંદર જે થોડી ઘણી રચના છે કદાચ એક્સ્ટ્રા હોય તો એને સમજી લેજો. તો તમે જો કે દેડકો છે એ દેડકાની અંદર શરીર છે, પૃષ્ઠ સપાટી, વક્ષ સપાટી, પૃષ્ઠ સપાટી આખી ગ્રીન કલરની જોવા મળશે. પૃષ્ઠ સપાટીમાં આપણે તુંડ પ્રદેશથી અવસાની દ્વાર સુધી એક રેખા આવેલી જોવા મળશે. પૃષ્ઠ મધ્ય રેખા તરીકે ઓળખવામાં આવશે. અગ્ર જે છે મુખનો છેડો અને રચના જેને તુંડ પ્રદેશ કહે. તુંડ પ્રદેશની આપણે આપણા શરીરનું જ ભણવાનું. તુંડ પ્રદેશથી આગળ બે બાહ્યના સ્કોરાના છિદ્ર, બાહ્યના સ્કોરાના છિદ્રની આગળ આપણને શું થશે, બે મોટી ઉપસેલી આંખો જોવા મળશે. એની અંદર આંખો કેવી છે, મોટી. કેમ?
આજુબાજુ જોવા માટે અને કારણ કે એની પાસે ગરદનનો અભાવ છે. પછી એની અંદર કર્ણ છે, પટલનું ચિત્ર, કર્ણ બાહ્ય કર્ણ તેવી કોઈ રચના નથી, એમાં ખેંચાયેલી ચામડી જેવી રચના જોવા મળશે જેને કર્ણ પટલનું ચિત્ર કહેવામાં આવશે. કટી પ્રદેશ પૂર્ણ જોવા મળશે. અવસાણી છે એ અવસાણી દ્વાર મારફતે નકામા દ્રવ્યનો ત્યાગ થતો જોવા મળશે. ધડ પ્રદેશમાં બે છે, શેષ અગ્રોપાલ અને પશ્ચોપાલ. અગ્રોપાલની અંદર આપણને 4 આંગળી જોવા મળશે અને પશ્ચોપાલ છે એટલે 5 આંગળી જોવા મળશે. તો અહીંયા આપણે જુઓ કે દેડકો છે એની ગણકારીની જે આપણે રચના છે એ કેવી છે, કઈ જોવા મળશે કે રીતે એની રચના છે, બાહ્ય રચના છે અને એની અંદર આપણને પૃષ્ઠ દેખાવ અને વક્ષ દેખાવમાં કેવી રચના ધરાવે છે